આ જગ્યા કેવી દેખાતી હતી પહેલા? હું જો તમને પહેલાંની વાત કહું, પહેલાં જકાત નાકાના બસ સ્ટેશન પરથી એટલે કે આ સૈનિક સાધના બસ સ્ટેશનથી પાવાગઢ જોઈ શકાતો હતો. એટલે તમે ઊભા ઊભા પાવાગઢ માતાજીના દર્શન કરી શકતા હતા. અત્યારે માતાજીના દર્શન કરવા માટે તમારે 51 કિલોમીટર દૂર જવું પડશે. જ્યારે અમે નાના હતા ત્યારે ઉત્તરાયણનો જે શોખ હતો એ ઉત્તરાયણ આવવાના 2 મહિના પહેલાંથી શરૂ થઈ જતો અને લોકો પતંગો ચગાવતા હતા અને ઉત્તરાયણની રાહ જોતા હતા. અત્યારે ઉત્તરાયણના આગલા 2 કે 3 દિવસ પહેલાં જ ઉત્તરાયણ છે એવું ખબર પડે છે. પહેલાં આપણે રેલવે સ્ટેશન પર તમારે ટ્રેન બુક કરાવી હોય તો માત્ર 2 જ જગ્યા હતી, એક વડોદરા રેલવે સ્ટેશન અને એક સિટીમાં હતી એટલે કે મંગલ બજારની અંદર. ત્યાં એક ઓફિસ હતી રેલવેની, ત્યાં તમે ટિકિટ બુક કરાવી શકતા હતા રેલવેની. હવે ટિકિટ બુક કરવા માટે તમારે અડધો કલાક ત્યાં ઊભું રહેવું પડે, પછી તમારો નંબર આવે ત્યાં ટિકિટ બોલે. હવે ઓનલાઈન થઈ ગયું છે એટલે તમે તમારા મોબાઈલથી બી ટિકિટ બુક કરી શકો છો. પહેલાંના રસ્તાઓ કાચા જ હતા, ફક્ત મેઇન જે રોડ હોય જ્યાં બસ આવતી જતી હોય એ રસ્તા પર જ ડાંબરનો રોડ, બાકી બીજા રસ્તામાં માટીના રોડ હતા. ઇવન સોસાયટીમાં આજુબાજુમાં બી રસ્તા કાચા જ હતા. લોકો પત્ર વ્યવહાર જ કરતા હતા અને 15 દિવસ 20 દિવસે પત્ર આવે. તે વખતે પોસ્ટમેનનું બહુ માન હતું, કારણ કે પોસ્ટમેન લોકોના ઘરે ખુશી લઈને આવતા હતા એવું કહેવામાં આવતું હતું. ત્યારે લોકો પોસ્ટમેનને પૈસા બી આવતા હતા. હવે અત્યારે સાંભળવા મળે છે કે ભારત દેશમાં પોસ્ટ ઓફિસના ડબ્બા બંધ કરી દેવામાં આવે છે. પહેલાં કમાટી બાગનો સિંહ જો ગર્જના કરે તો 5 કિલોમીટર સુધી એનો અવાજ આવતો હતો, જે અત્યારે અવાજ ક્યાં ખોવાઈ ગયો છે. ગર્જના તો એવી ને એવી છે પણ અવાજ ખોવાઈ ગયો છે. પહેલાં વિશ્વામિત્રી સારી દેખાતી હતી, પણ જે રીતે પ્રદૂષણ થયું અને વસ્તી વધી એટલે પહેલાં આપણી કોર્પોરેશન બધો કચરો વિશ્વામિત્રીમાં નાખતી હતી, પણ અહીંયા નજીકમાં નથી નાખતી, આગળ જઈને નાખતી હતી. આજે કચરાનો નિકાલ કરવા માટે કોઈ સાધન નહોતું એટલે આગળ જઈને વિશ્વામિત્રીમાં એ લોકો કચરા નાખતા હતા. જેને બિલ્ડિંગ કહેવાય હોય તો કંઈ કન્સેપ્ટ હતો જ નથી, કારણ કે લોકો એમાં માનતા જ નહોતા. બધાના ટેનામેન્ટ જ ઘર હતા, ઇવન કોમ્પ્લેક્સ આપણે એપાર્ટમેન્ટ બી નહોતા. એટલે આખા વડોદરામાં જોઈએ તો એક જ 10 માળની બિલ્ડિંગ હતી, તે કીર્તિ મંદિર પાસે છે એ કીર્તિ ટાવર. એના સિવાય આખા વડોદરામાં કોઈ બી 10 માળની બિલ્ડિંગ હતી. એક વખત એટલું બધું પૂર આવ્યું હતું કે કમાટી બાગમાં જે કાલા ઘોડા કહે છે એ કાલા ઘોડાના ઘોડા સુધીનું પાણી આવી ગયું, પણ પાણી એના પગને અડી નથી ઘોડાએ. એવું કહેવાતું છે કે જો પાણી ઘોડાના પગને અડી જાત તો આખું વડોદરા શહેર ડૂબી જાત. સાયકલ પર લોકો જ નોકરીએ જતા હતા. લોકો 15 કિલોમીટર એટલે કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવું હોય તો લોકો સાયકલ લઈને જતા હતા અને સાયકલ લઈને જ આવતા હતા. અને તે વખતે સાયકલોની દુકાનો બી બહુ હતી, પંચરની ને એ બધી. અત્યારે બધી લુપ્ત થઈ ગઈ છે. પહેલાંના વખતમાં ઇલેક્ટ્રિક ટ્રેન હતી બી નહીં. તમને જાણીને આનંદ થશે કે તમને નવાઈ બી લાગશે કે જે આપણી રાજધાની એક્સપ્રેસ છે અત્યારે પહેલાંના વખતમાં સારામાં સારી ટ્રેન ગણાતી હતી. અત્યારે વંદે ભારત છે, એ પહેલાં રાજધાની એક્સપ્રેસ ગણાતી હતી. તે સ્પેશિયલ ન્યૂ દિલ્હીથી મુંબઈ માટે હતી, પણ એ ડીઝલ હતી. કારણ કે આ જે બેલ્ટ હતો
ગોધરા અને કોટાવાળો એ બેલ્ટ પર ઇલેક્ટ્રિક લાઇટ આવી જ નથી તે વખતે. ઇલેક્ટ્રિક લાઇન ખાલી આ વેસ્ટર્ન રેલવેમાં એટલે કે અમદાવાદ અને મુંબઈ સુધીની જ ઇલેક્ટ્રિક લાઇન હતી. ગુજરાતની પર્ટિક્યુલર વાત કરવી છે. પછી ધીરે ધીરે ત્યાં ઇલેક્ટ્રિક થઈ. પહેલાં આખા વડોદરામાં ફક્ત ને ફક્ત 3 જ ઓવરબ્રિજ હતા. એમાં સિટીની અંદર એક ઓવરબ્રિજ હતો પન્યા હોટલ ફતેગંજવાળો. અત્યારે ત્યાં બીજો ઓવરબ્રિજ બન્યો છે બાજુમાં, કારણ કે ઓવરબ્રિજ હવે સાંકળો પડે છે. અને બીજો ઓવરબ્રિજ હતો એ મક્કરપુરામાં હતો. આના સિવાય બીજા કોઈ ઓવરબ્રિજ બરોડામાં હતા નહીં. એક બ્રિજ હતો જે કરણોલીમાં હતો. એટલે આખા વડોદરામાં સિટીની વાત કરીએ તો ફક્ત 2 જ ઓવરબ્રિજ હતા. પહેલાં રેલવે સ્ટેશનથી તમે ઉતરો અને તમારે સિટીમાં જવું હોય મંગલ બજાર કે માંડવી, તો તમારે ઘોડાગાડીમાં જ જવું પડતું. અને ઘોડાગાડીમાં તમારે જવાનું અને ઘોડાગાડીમાં જ તમારે આવવાનું. પહેલાં વડોદરામાં આટલો ટ્રાફિક નહોતો. વડોદરા એકદમ શાંત અને રમણીય શહેર હતું. જેમ જેમ વડોદરાની પ્રગતિ થઈ તેમ 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 વડોદરામાં ટ્રાફિક વધવા લાગ્યું. તે વખતે તકલીફ એવી બી હતી કે વરસાદ પડતો હોય એટલે લાઇટ બી ના હોય તો લોકોને અંધારામાં રહેવું પડે, એ બહુ તકલીફ જેવું હશે. કેમ કે ચાર્જિંગ લાઇટ એવું કોઈ કન્સેપ્ટ હતો નહીં. અત્યારે તો લાઇટ જાય તો ચાર્જિંગ લાઇટ લોકો ચાલુ કરી દે છે, જે ઇન્વર્ટર ચાલુ કરે છે. ત્યારે એવું હતું નહીં. પહેલાં વડોદરામાં એવું હતું કે જંગલી જાનવરોની બીક હતી. એટલે કે કોઈ દીપડો કાલી વિભાગમાં મળી આવતો હતો અને એવું કહેવામાં આવતું હતું કે રાતે સૂતા વખતે દરવાજો બંધ કરી દેવાનો, કારણ કે દીપડો આવી જશે. પહેલાં જ્યારે રાત્રે સૂઈ જતા આકાશ એકદમ ક્લીન દેખાતું હતું. ત્યારે આકાશમાં આપણને ગેલેક્સી દેખાતી હતી. અત્યારે આકાશ જોવા માટે બી તમારે ગેલેક્સી જોવી હોય, એટલે કે તારામંડળ જોવું હોય, તો તમારે દૂર વડોદરાથી લગભગ 20-25 કિલોમીટર જવું પડે, જ્યાં નીચે લાઇટિંગ દેખાતી ન, તો તમને આકાશમાં ગેલેક્સી દેખાય. આ સમય ગયો ક્યાં? પહેલાં આટલી તકલીફ હતી છતાં માણસનું જીવન સરળ હતું. હવે આટલી આધુનિકતા આવી તો પણ માણસનું જીવન વેરવિખેર થઈ ગયું.